નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી RK પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવા તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવાની માંગ કરી છે। તો સાંભળીએ RK પટેલ શું કહે છે। વર્તમાનની અંદર ગુજરાતની અંદર મેઘરાજા મહેરબાન થયા છે। અલ નીનોની અસરની પણ વચ્ચે અસર વર્તાઈ હતી। એનો એક આ પણ ભાગ હોઈ શકે। ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે। ઘણી જગ્યાએ પાણી ભરાયા છે। ખૂબ મોટા પ્રમાણની અંદર ખેતરના ધોવાણ પણ થયા છે। કેટલીક જગ્યાએ માનવ સર્જિત આફત પણ ધ્યાને આવી હોય એવું પણ દેખાય છે। શહેર ગામડા તરફ ગયું છે। ગામડાઓની અંદર પણ ક્યાંકના ક્યાંક એના સીમાડાઓમાં મોટા મોટા ફાર્મ હાઉસ, મોટી મોટી સ્કીમો પણ બની છે। એ ક્યાંકના ક્યાંક પાણીના જે જૂના વેણ હતા એની અંદર અડચણરૂપ થયા છે। શહેરોની અંદર પણ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયા હોવાના સમાચારો આપણા માધ્યમથી પણ મળ્યા છે। કાર્યકર્તાઓ દ્વારા પણ સતત માહિતી અપાઈ રહી છે। ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાક નિષ્ફળ ગયો છે। એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જે નુકસાન થયું છે એની સરકાર સહાય। સાથે સાથે રાજ્યના મૃદુ મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા। તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે। જ્યાં જ્યાં માનવ સર્જિત, 2 દિવસ પહેલા પણ ટીવી મીડિયાના માધ્યમથી મેં કહ્યું હતું શંખેશ્વર વિરમગામ હાઈવે જે છે એ હાઈવે 4 લેન થયો છે। એને આજુબાજુ જે માટી અને કોન્ક્રીટ પડી છે એ લેવા માટે જે તે કોન્ટ્રાક્ટરને પણ સૂચન કર્યું હતું સ્થાનિક લોકોએ। રાજ્યના નાયબ ઇજનેરને પત્ર વ્યવહાર પણ કર્યો હતો, છતાં પણ ત્યાં કામગીરી નહોતી થઈ। પરિણામે વિરમગામ શંખેશ્વર હાઈવે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયું। આ તો એક દાખલો છે। આવા જ્યાં જ્યાં પણ વિકાસના કામો થયા હોય અને વિકાસના કામો પછી જ્યાં જ્યાં પણ અડચણરૂપ બાધાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઊભી કરવામાં આવી હોય, એનું નિરાકરણ ના લાવ્યા હોય એવી જગ્યાએ ત્વરિત એ લોકો ઉપર પણ એક્શન લેવાય, જેથી ફરી આવી ભૂલો આવનાર સમયની અંદર ના થાય તેવી પણ આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે। કાયમી ઉકેલ એ જ સમસ્યાનું સમાધાન હોઈ શકે। સહાય આપણે જ્યારે પણ ચૂકવીએ છીએ ત્યારે એને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ। ખેડૂતને પૂરેપૂરું નુકસાન આપણે આપતા નથી। તો વારંવાર જો આ પરિસ્થિતિ થશે તો રાજ્યનો ખેડૂત ખેતી છોડવા મજબૂર થશે। દર વખતે જ્યારે આપણે સહાય ચૂકવીએ છીએ ત્યારે ખેત ધોવાણની સહાય, ખેતર ધોવાણની સહાય ક્યાંક ને ક્યાંક ઓછી હોતી હોય તો એની અંદર પણ વધારો કરીએ। સાથે સાથે જ્યાં ખેતર ધોવાઈ ગયા છે અને ગામના સીમાડે અથવા નદી નાળાએ જ્યાં કામ જોતો થયો હોય એ કામ ખેડૂત પોતે ઉઠાવે।
ફાવે અને પોતાના ખેતરની અંદર પૂર્ણ નાખે એ દિશાની અંદર પણ ક્યાંય અડચણરૂપ કાયદો ના નડે એવી વ્યવસ્થા કરવા પણ આપણા માધ્યમથી